અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડી ગયું હતું। ઊંઝા 4 રસ્તા પરના બ્રિજ નીચે પોપડા ખરતા તંત્ર દોડતું થયું હતું। બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું હતું। બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો હતો। સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે પણ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગે માંગણી કરી છે। ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવાની માંગણી કરી છે। સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલો ઉઠાવ્યા। 50 વર્ષના આયુષ્યવાળો આ બ્રિજ 5 વર્ષમાં તૂટવા લાગ્યો છે। પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ઊંઝા સ્ટેટ હાઈવે 41 નંબર ઉપરનો બસ સ્ટેશન 4 રસ્તા ઉપરનો ફ્લાયઓવર બ્રિજ છે અને ફ્લાયઓવર બ્રિજમાં ગમે તે કોઈ કારણોસર થોડો ડેમેજ થયો છે અને એ વિષયની જાણ જ્યારે મને થઈ એટલે તુરત જ અમે એના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરી અને કાર્યપાલક ઇજનેર સ્થળ ઉપર જ હતા એ વખતે બી અને એમને એનું તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કર્યું છે। આ બ્રિજ બને અઢી એક વર્ષનો સમયગાળો વીત્યો હશે અને આ બ્રિજની ગુણવત્તાની વાત કરીએ તો આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ કે આ બ્રિજની અંદર સામાન્ય ઝરમર વરસાદની અંદર જ એક આરસીસી સ્લેબ જે ધરાશાયી થઈ ચૂક્યો છે, જેની ખિલાડી પણ આપણે બહાર આવી એવા વિડીયો પણ આપણે સૌએ જોયા છે। અને આ બ્રિજ અગાઉથી જ્યારે બન્યો શરૂઆત થયો એક હજી 2 વર્ષ અગાઉ જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ આ બ્રિજ વિવાદમાં રહ્યો હતો, કારણ કે આ બ્રિજની અંદર જે વરસાદી પાણીની ડ્રેનેજ લાઈન જે ઉતારવાની હોય એ પણ વ્યવસ્થા નથી। સતત મેં 1.5 વર્ષથી લેખિતમાં રજૂઆતો સંઘર્ષ બાદ જે એકાદ મહિના પહેલા જે એનું ડ્રેનેજ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે, એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે બ્રિજનું કામગીરી હતી એ હલકી ગુણવત્તાની થઈ છે। અહીંયા બ્રિજ ઉપર સાયકલ ચલાવતો હતો એ વખતે અહીંયા એક સ્થાનિક મજૂર જેવા લોકો બેઠેલા હતા। એમને જોયું કે સાહેબ આર્યું પાણી પડે છે, તો મેં જોયું તો એના ઉપર અહીંયાથી ખવાયેલું હતું અંદર ધાબુ જેવું અને પાણી પડતું હતું, એટલે પછી જાણ કરી તો આ આરી હવે પછી અહીંયા હાલ રિપેરિંગ કામ ચાલુ છે। પણ આવી રીતે આ જો બ્રિજનું અત્યારે ટૂંકા સમયમાં 6-8 મહિના પહેલાં વર્ષ પહેલાં ચાલુ થયેલો છે બ્રિજ, અને જો આવી રીતે ગાબડું પડે તો આ રીતે તંત્રને શું કહેવા માગીએ છીએ ખબર નથી પડતું।